આજે વાત કરીશું કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદ વચ્ચે અને આ વિવાદમાં હવે કયા લોક ગાયકની એન્ટ્રી થઈ છે તે દરેક વાત આજે કરવાની છે। સૌથી પહેલા તો કહી દઉં તમને, વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તે એક બાદ એક ખજૂરભાઈને લઈને અનેક એવા મોટા ખુલાસા કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ હવે ખજૂરભાઈ છે તે સમાધાન કરવા માટે પણ મેદાને આવ્યા હોય તેવા પણ અનેક એવા વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આજે આપણે કીર્તિ પટેલ, ખજૂરભાઈ અને તેની સાથે કયા લોક ગાયકની આ વિવાદમાં એન્ટ્રી થઈ છે તે દરેક વિવાદની વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, અત્યાર સુધી કીર્તિ પટેલે અનેક એવા કૌભાંડો છે તેને છતા કર્યા છે અને હવે તેમનો એક નવો કૌભાંડ સામે આવ્યો છે ખજૂરભાઈને લઈને। કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અનેક એવા ખજૂરભાઈના વિવાદ હોય તેને બહાર પાડતા હોય છે। તે અનેક વખત સોશિયલ મીડિયામાં પોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે ખજૂરભાઈને લઈને, પરંતુ હવે આજ ખજૂરભાઈ છે તે સમાધાનની રાહે જાણી ઊભા હોય તેવું લાગી રહ્યું છે। ખજૂરભાઈનો એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ સમાધાનને લઈને વાત કરી રહ્યા છે। જો કે અત્યારે આ વિવાદ શરૂ થવો ત્યારે ખજૂરભાઈનો આ સમાધાનનો વિડીયો વાયરલ થવો કદાચ વિવાદમાં કોઈ નવો વંટોળ પણ લાવી શકે છે। સૌથી પહેલા તો ખજૂરભાઈનો જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે સમાધાનને લઈને તે સાંભળીએ। જો કે આ વિડીયોની પુષ્ટિ અમે કરતા નથી, કારણ કે આ વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિવાદની વચ્ચે વાયરલ થયો છે। કહી ન શકાય કે આ વિડીયો ક્યારનો છે, પરંતુ ખજૂરભાઈનો અત્યારે આ વિડીયો આ વિવાદની વચ્ચે વાયરલ થવો તે પણ અત્યારે એક આ વિવાદમાં વંટોળની વાત કહી શકાય। સૌથી પહેલા તો ખજૂરભાઈને સાંભળીએ કે તે આ વિવાદના સમાધાનને લઈને શું કહી રહ્યા છે। તે કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। આ તો વાત થઈ ખજૂરભાઈની। હવે વાત કરીએ વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની। કીર્તિ પટેલ અત્યાર સુધી પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અનેક એવા લોકોને કટાક્ષ કરતા હોય છે અથવા તો અનેક એવા કૌભાંડો છે તે છતા પાડતા હોય છે। આની પહેલા પણ કીર્તિ પટેલના અનેક એવા વિવાદો વિશે તો આપણે વાતચીત કરી ચૂક્યા છીએ, પરંતુ જ્યારથી ખજૂરભાઈના જે અન્નપૂર્ણા સિંગ તેલનો વિવાદ સામે આવ્યો હતો તે બાદ કીર્તિ પટેલે એવું જણાવ્યું હતું કે ખજૂરભાઈની જે સચ્ચાઈ છે તે મારા દ્વારા બહાર પાડવામાં આવશે। તે બાદ એક દિવસે કીર્તિ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે ખજૂરભાઈને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા, તેમના વિશે અનેક એવી વાતો કરવામાં આવી, પરંતુ હવે આ બધાની વચ્ચે જ્યારથી ખજૂરભાઈનો સમાધાનનો વિડીયો વાયરલ થયો છે ત્યારથી હવે આ જ વિષયને લઈને કીર્તિ પટેલ છે તે પણ મેદાને આવ્યા છે। કીર્તિ પટેલ દ્વારા પણ અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે મને પણ ખજૂરભાઈ છે તે અનેક એવા લોકોના માધ્યમથી આવી જ રીતે ફોન કરાવી રહ્યા છે। એટલું જ નહીં, ખજૂરભાઈ કેમ મને પોતે ફોન નથી કરતા પરંતુ બીજા લોકો દ્વારા સમાધાનનો ફોન કરાવી રહ્યા છે તેવો ખુલાસો કીર્તિ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા માધ્યમે કરવામાં આવ્યો હતો। હવે કીર્તિ પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે, કારણ કે જ્યારથી ખજૂરભાઈનો સમાધાનનો વિડીયો વાયરલ થયો તે બાદ કીર્તિ પટેલનો પણ આવો જ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। જો કે આ વિડીયો બતાવતા કીર્તિ પટેલ શું કહી રહ્યા છે હવે તે સાંભળીએ। લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય। અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે, પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે। અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે, ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે। આ વિડીયો એને જ મૂક્યો હતો ને, આ વિડીયો આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। હે હજુ સાંભળો એકવાર, આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। અત્યારે સારા સારા કલાકારો, સારા સારા સાહિત્યકારો પાસે હે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે।
એ ભાઈ મારું સમાધાન કરાવી દો. તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ? તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો, તો સમાધાનના ફોન કેમ? એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના અને નામચીન માણસના. જોઈ નામચીન માણસે ન ફરી શકે બકા, નામચીન માણસે ન ફરી શકે, કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે, પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું. સમાધાન કોઈ ઝઘડાનું હોય, જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે. એટલે આનું સમાધાન ન હોય. અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાયગી? તું પેલા જાયગી હતી ને, પેલા મેં ગોબા ખોડી દીધા હતા, માર્યો તો આને મેં, લાફા ઠોકી દીધા હતા ને માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને, પછી મને કેવા આવજો વિડીયો બનાવીને. ખજૂરભાઈ વર્સિસ કીર્તિ પટેલ. અત્યારે હાલ આ વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. ખજૂરભાઈ જ્યારથી જ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમમાં આવી રીતે ટ્રોલ થતા થયા તે બાદ કીર્તિ પટેલ દ્વારા તેમને લઈને અનેક એવા વિડીયો છે, અનેક એવી કમેન્ટ છે તે કરવામાં આવી, અનેક એવા નિવેદનો મંતવ્યો આપવામાં આવ્યા. પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના જાણીતા લોક ગાયક દેવાયત ખવડ છે તે પણ મેદાન આવ્યા છે. તેમના દ્વારા અત્યારે હાલ ખજૂરભાઈને સપોર્ટ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમના દ્વારા અત્યારે હાલ ખજૂરભાઈની જાણે તેઓ વહારે આયા હોય તેવું તેમના ઉપરથી લાગી રહ્યું છે. હવે તેમને પણ સાંભળીએ, પરંતુ આ વિડીયોની પુષ્ટિ પણ નિર્ભય ન્યૂઝ કરતું નથી, કારણ કે વિવાદની વચ્ચે અનેક એવા વિડીયો હોય છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. એટલે કદાચ કહી શકાય કે દેવાયતભાઈનો જે આ વિડીયો છે તે કદાચ પહેલાનો પણ હોઈ શકે છે, અત્યારનો પણ હોઈ શકે છે, પરંતુ વિવાદની વચ્ચે અત્યારે હાલ આ દરેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. અને તેમાંનો જ આ એક વિડીયો છે દેવાયત ખબરનો. દેવાયત ખબર ખજૂરભાઈને લઈને શું કહી રહ્યા છે હવે તે પણ સાંભળીએ. પણ એક કલાકારને તો હું સેલ્યુટ કરું છું. જાહેરમાં માતાજીની સાક્ષી જીગલી ખજૂર, મારા હજારો વંદન છે. આપણું આયુ છે એને લાગી જાય યાર. આ ઈ ખજૂરભાઈને હું લાખ વંદન કરું છું. બ્રાહ્મણનો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર, આપણને એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા પર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય ને બીજા કંઈ સારું કરે, એનો એક મહત્વ એ થાય છે. પણ એક કલાકારને તો હું સેલ્યુટ કરું છું. જાહેરમાં માતાજીની સાક્ષી જીગલી ખજૂર, મારા હજારો વંદન છે. આપણું આયુ છે એને લાગી જાય યાર. આ ઈ ખજૂરભાઈને હું લાખ વંદન કરું છું. બ્રાહ્મણનો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર, આપણને એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા પર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય ને બીજા કંઈ સારું કરે, એનો એક મહત્વ એ થાય છે. અનેક એવા લોકો છે જે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે. તેવા પણ સોશિયલ મીડિયામાં અનેક એવા પોસ્ટર વાયરલ થયા છે જેમાં કીર્તિ પટેલને સપોર્ટ કરવામાં આવ્યો હોય, અને અનેક એવા લોકો છે જે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય, અને તેમના પણ અનેક એવા પોસ્ટર છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક તરફ કીર્તિ પટેલ અને બીજી બાજુ ખજૂરભાઈ. અત્યારે હાલ આ બંનેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક સોશિયલ મીડિયામાં આ વિવાદને લઈને વાતો વહેતી થઈ છે. એટલું જ નહીં, આ વિવાદ એટલો ચર્ચિત વિવાદ બન્યો છે કે સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ આ વિવાદની વાતો છે તે વહેતી થઈ છે. અનેક લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે કે પછી અનેક લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે સવાલ એક એ જ છે કે ખજૂરભાઈએ જે પ્રમાણે સમાધાનની વાત મૂકી છે, જે પ્રમાણે તેમનો વિડીયો વાયરલ થયો છે, તે પ્રમાણે કીર્તિ પટેલ હવે શું તેને લઈને કોઈ પ્રતિક્રિયા આપશે કે કેમ, તે પણ અહીંયા એક સવાલ છે. પરંતુ હવે આ વિવાદની વાત કરવામાં આવે તો આ વિવાદ વકર્યો તો ક્યાંથી? દરેક લોકોને કદાચ ખબર નહીં હોય, પરંતુ ખજૂરભાઈ દ્વારા એક બ્રાન્ડિંગ પ્રમોશન કરવામાં આવ્યું હતું એક તેલનું. તે બાદ તે તેલની કંપનીમાં ઉછાળો આવ્યો હતો, અને તે બાદ ખજૂરભાઈએ તે કંપની છે તે પોતાના નામે કરી લીધી હતી તેવી વાતો વહેતી થઈ હતી. પરંતુ તે બાદ ખજૂરભાઈની પોતાની પણ એક કંપની સામે આવી જેમાં તેમનું નામ આપવામાં આવ્યું છે G20 તેલ ખજૂરભાઈ કરીને. એવી જ એક કંપની તેમના દ્વારા કરવામાં આવી હતી, ને અત્યારે તેને લઈને પણ ખજૂરભાઈ છે તે અનેક એવા પોસ્ટરો છે તે પોતાના સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે જો વિવાદની વાત કરવામાં આવે કે જ્યારથી તેલમાં ઉછાળો આવ્યો અને તેલની કંપની ખજૂરભાઈ દ્વારા બહાર પાડવામાં આવી, ત્યારથી જ કીર્તિ પટેલ છે તેમના દ્વારા ખજૂરભાઈને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા
કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા ખજૂરભાઈને લઈને ખુલાસા કરતા હતા. ખજૂરભાઈ દ્વારા જેટલા પણ સારા કામ કરવામાં આવ્યા છે તેને લઈને પણ તેમણે ખુલાસા કર્યા અને આ જ રીતે સમગ્ર વિવાદ છે તે ધીરે ધીરે ગુજરાતમાં વહેતો થયો અને તેની ચર્ચાઓ છે તે પણ વહેતી થઈ. હવે આ બધાની વચ્ચે દેવાદ ખવડને પણ આપણે સાંભળ્યા, તે પણ અત્યારે હાલ ખજૂરભાઈના સપોર્ટમાં છે. આની પહેલા આપણે જામનગરના જે પારસબા રાઠોડ છે તેમને પણ સાંભળ્યા હતા, તે પણ ખજૂરભાઈના સપોર્ટમાં છે. પરંતુ અનેક એવા લોકો છે જે કીર્તિ પટેલના પણ સપોર્ટમાં આવ્યા છે. હવે આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો આ વિવાદ પત્તાની સાથે જ ખબર પડશે. પરંતુ તમારું શું માનવું છે આ વિષયને લઈને અને આપણે જે આજે અહેવાલને લઈને વાતચીત કરી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.